નમસ્કાર મિત્રો, ખોડલ છોરું ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે પવિત્ર એવો ચૈત્ર માસ ચાલી રહ્યો છે, તો આપણે રોજે રોજ આ વિડીયોના માધ્યમ દ્વારા આપ સૌની સમક્ષ ઓખાહરણ લઈને આવીએ છીએ. આજે ઓખાહરણ ભાગ 4 એટલે કે આપણે આપણા પાછળના વિડીયોમાં કડવું 57 સુધીનું મહાત્મ્ય સાંભળ્યું હતું. આજે કડવું 58 થી આપણે મહાત્મ્ય સાંભળીશું. કડવું 58. ઓકા કહે કંથને એમ ન કીજે, બલિયા શું વઢતા બીજે. એ ઘણાને તમો એક, તાતે મોકલ્યા જોતા અનેક. દૈત્યને વાહન તમો પગપાળા, એ કઠણ તમો સુવાળા. એને ટોપ કવચને બખ્તર, તમારે અંગે સોહે પિતાંબર. દૈત્યને સાંગ ને બહુ ભાલા, પ્રભુ તમે છો ઠાલા માલા. આ તો મસ્તાના છે બહુ બઢિયા, તમો શું કોમળ પાતળિયા. પહેલું મસ્તક મારું છે તો, સ્વામી પછી અસુરને ભેદો. તમારી દેહને દેખીને તો હું નેત્રે યુદ્ધ કરતા કેમ જોઉં. મુવા દૈત્ય કરે હોકારા, પ્રભુ પ્રાણ કાપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્ય માળ્યું લીધું વીંટ. ગણો ક્રોધી વિરોધી છે બાણ, હાકે ઇન્દ્ર જાય આસમાન. જનસ્તંભે તાતની હાકે, બાણે સૈન્ય ચડાવ્યું ચાકે. જેને નામે તે મેરુ હાલે, ચક્રધારી સરખાનું નવચાર. ક્ષત્રિય સાથ રહે છે બીતો, તમે કઈ પહેરે એને જીતો. મંત્રી રહ્યો છે દંત જ કરડી, શે ધાવો છો મૂછો જ મરડી. કંત કહે ન કરું સંગ્રામ, નાસી પેઠાનો કિયો ઠામ. હવે જીવતા છૂટવું નહીં, સૈન્ય મારીએ સામા થઈ નહીં. ગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય. નાઠે લાંછન ન લાગે કુળમાં, જેમ શીશીને લાંછન મુખમાં. મહુવર વાજે મણિતર ડોલે, ન ડોલે તો અળસિયા તોલે. ધન ગાજે કેસરી દે ફાળ, ન ઉછળે તો જાણવો શિયાળ. મંત્રી શોભે દેખીને દળ, ન શોભે તો વેંઢળ જાણ. હાકે વાઘન મંડે કાન, તો જણાવો નિશ્ચય સ્વાન. ઘરમાં જોતો રહે કો પેસી, તો ચરણ વિનાનો રહે બેસી. એમ કહીને ઓગા આગળ કરતી, ગાજાને હોંગળ લીધી. અસુર સૈન્યમાં જઈને અડિયો, છજેથી કપીની પેઠે પડ્યો. જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનિરુદ્ધ લીધો વીંટી દળમાં. અસુર કહે એ માનવી કશું, બહુ સિંહ બગલું પશુ. જો મુગટ મંત્રીને ચરણે ધરે, તો તું મૃત્યુ થકી ઉગરે. તેના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધોયો હોકારો કરી. નાખે દૈત્ય ખાંડા મુગદલ, તેમ વિષ્ણુ નાખે ભોંગળ. 20 સહસ્ત્ર અરસુ, સૌ તૂટ્યા એક વારે બહુ છૂટ્યા. આયુધ ધારા રહી છે વરસી, છૂટે પરિદ આયુધને ફરસી. થાય દાનવ ટોળે ટોળા, વરસી ભીંડી માળને ગોળા. બોલે દુદુંદુય ના ગડનાટ, થાય ખાંડા તણા ખખડાટ. હાકે હસ્તીને પાડે સુસવાટ, રથ ચક્ર વાજી ગડગડાટ. હોય હયના ઘણા હણહણાટ, દેખી દોહેલો નાથનો ઘાટ. થાય ઓખાને ઉચાટ, પછી દાનવનો વાળ્યો દાટ. અનિરુદ્ધે મુકાવી વાટ, કોઈને ઝીંક્યા ઝાલી કેશ, કોઈને ઉડાડ્યા પગની ઠેસ. કોઈને હણ્યા ભોંકળને ભડાકે, કોઈના મોં ભાંગ્યા લપડાકે. કોઈને ભાલા વાગ્યા બચોબચ, કોઈના નાક વાધ્યા ટચોટચ. કોઈ અધ કચરા કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું ચકચૂર. તે રણમાં ભયાનક ભાસે, બળ દેખી ઓખા ઉલ્લાસે. મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જ આણ્યું. થાય પર સેવો અનિરુદ્ધ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ. અસુરને ચઢ્યો બહુ કોપ, સજ્યા કવચ આયુધને ટોપ. વાગી હાકને ચઢ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ. જાણ થઈ જે તાત ચઢ્યો કોણ જીસતે સહસ્ત્ર હાથ રે. ઓખા આંખ ભરતી રુદન કરતી, સાદ કરતી ના થરી. કડવું 59. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણ દણ આવ્યું રે. જાદવજી દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે. જાદવજી એવા બળિયા સાથે બાત, બાત કેમ ભીડો જાદવજી. સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હિંડો રે. એ દળમાં આવ્યું બળવંત, દિશે રાતા રાતે રે. જાદવજી એકલડા અસુરના, મુખ્ય રખે તમ જાતા રે.
ઓ ગજ આવે બળવંત દંત કેમ સહશો રે, અસુર અવર્ણ ધાય તણાયા જાશો રે, એવું જાણીએ ન ઓસરીએ ન કરીએ ક્રોધ રે, એકલડાને આશરો શાનો માનો પ્રતિબોધ રે, ધીરા થાવ ન ધાવ વઢો તો ફાંસુ રે, મારી ફરકે છે જમણી આંખ વરસે છે આંસુ રે, મને દિવસ લાગે છે ઝાંખો પોખણ હેઠી નાખો રે, હું તમને સમજાવું આ વાર વચન મારું રાખો રે, તમો મુજ દેહલડીના હંસ મૂકોને જુદ્ધ રે, જાદવજી પાછા વડોજી લાગુ પાય માની કરો બુધ રે, ગેલી દિશે છે તરુણી આશી ટેવ રે, રાણીજી અમો બાણ થકીઓ સરશું તો કરશું સેવ રે, આવ્યો બાણાસુર ગોપાળ તેને હું મારો રે, એના છેદું હું હજાર હાથ દળ સંહારું દૈત્યનું રે, અનિરુદ્ધ રણ થકી ઓસરે તો લાજે શ્રી ગોપાળ રે, રાણીજી અંત આપણો આવ્યો હવે આવે નાઠે આડ રે, નાઠે આવે આડ નવ કીજીએ આવા વાદ રે, પ્રેમાનંદ ઓખાબાઈએ અનિરુદ્ધને કર્યો સાદ રે. કડવું 60મું. ઓખા કરતી કંથને સાદરે હઠીલા રાણા, ઓ શા સારું ઉન્માદ ઓ હઠીલા રાણા, હું તો લાગુ તમારે પાય ઓ હઠીલા રાણા, આવી બેસો માળિયા માય ઓ હઠીલા રાણા, હું તો બાણાને કરું પ્રણામ ઓ હઠીલા રાણા, છે કાલાવાલાનું કામ ઓ હઠીલા રાણા, એ તો બળિયા સાથે બાત તે તો જોઈને ભરીએ નાથ, આ તો તરવું સાગર નીર ઓ હઠીલા રાણા, બળે પામીએ ન પેલે તીર ઓ હઠીલા રાણા, મને થાય છે માઠા શુકન મારું ફરકે છે જમણું લોચન, મારો મોતીનો તૂટ્યો હાર ડાબે નેત્રે વહે જળધાર, દિશે ગગને ઝાંખો ભાણ દિશે નગરી તો ઉજ્જડ રાણ, રૂવે વાયસ ગાયન શ્વાન એવા શુકન માઠા થાય, ધ્રુજતી દેખું ધરણ હો હઠીલા રાણા, એ તો સાગરે શોણિત વરણ હો હઠીલા રાણા, આવ્યા અગણિત અવસર રાણા માહો માંડે માંદ થાય છે, ઓ દુદુંબી વાગ્યો થાય હો હઠીલા રાણા, એ તો સૈન્ય તમ પર થાય હો હઠીલા રાણા, ઓ આવ્યું દળ વાદળ ઓ ઝાડકે ભાલાના ફળ, પાખર બખ્તર પહેર્યો દૈત્ય ભરાયા આવે કોપ, આ વાજે ગુગર માળ રાણા અશ્વ દેતા આવે ફાળ, એ તો શૂરવીર મહાકાળ હવે થાશે કોણ હાલ, નાથ જુઓ વિચારી મન જુદ રહેવા દો રાજન, જો લોકો મારી વાત તમને માત પિતાની આણ, આવ્યો બાણતે પ્રલય કાળ મેઘાડંબર છત્ર વિશાળ, મેઘાડંબર છત્ર બિરાજે ઉલટી નગરી બદ્ધ રે, અગણિત અવસર આવ્યા તેણે વીંટી લીધો અનિરુદ્ધ રે. કડવું 61મું. આવી સૈન્ય અસુરની અનિરુદ્ધ લીધો ઘેરી, કાનકુંવરને મધ્ય લાવી વીંટી વળ્યા ચોફેર, અમર કહે શું નીપજશે ઈચ્છા પરમેશ્વરની, રીપુના દૈત્યના જૂથમાં હે અનિરુદ્ધ લઘુ કેસરી, બાણરાયને શું કરું જો ભોંગળ ધરી ફોગટ, વેરી વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ, બાણાસુરે સુભટ વર્યા, નવ કરશો કો ઘાત વીંટો ચોદીશ સમૂહ મળીને, પૂછું એને વાત માળીએથી ઓખાબાઈને રુદન મૂક્યું, છોડી પિતા પાસે જોધા સર્વે હાથ રહ્યા છે જોડી, બળવંત દિશે અતિ ગણો સૈન્ય બિહામણી પવન વેગી, પાખરિયા તે રહ્યા રે હણહણી, આ દળ વાદળ કેમ સહેશો ઓ સ્વામી શું કોમળ, અરે દેવ હવે શું થાશે પ્રગટ કામના ફળ, દેવના દીધેલ દૈત્ય મુવા તેને દયા નહીં લહવી લેશ, કાચી વયમાં નાથજીને નથી આવ્યા મૂછ અને કેશ, 4 દિવસનું ચાંદરણું તે ચડી ગયું છે લેશ, આ જોધા પીયુને મારશે દેવડા જીવું નહીં રે કેશ, અર્ભક તમારો એકલો તેને વીંટી વળ્યા અસુર, એવું જાણીને સહાય કરજો ઓ શામળિયા સૂર, કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ, જો આજ આવશે તમ પુત્રને તો લજવાશે જાદવ સહુ, પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મુરારી, સાંભળ સર્વની લીજીએ નવ મૂકીએ વિસારી, અમને તો પણ આશા તમારી અમે તમારા છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું, પક્ષ પલાણ પ્રભુજી પુત્રની કરવા પક્ષ, ભગવાનને ભમસતી ભામીની ભરથાર છે રીપુ મધ્ય, મુખ વક્ર નેત્ર બિહામણા મુખે મોછો મોટી, તેવો અસુર આવી મળ્યા એક શંખને સપ્તકોટી,
દળવાદળ સેના ઉલટી મધ્ય આણ્યો અનિરુદ્ધ વીર. વીંટ્યો વેરીએ જેમ મક્ષિકાય મધ, ધનુષ્ય ચઢાવ્યા 500 બહુ ચઢાવ્યા બાણ. ગાય ગુણી જન ગુણ બહુ ગડગડે નિશાન, અનંગ અભરક એમ વીંટ્યો જેમ શોભે છે ઇન્દુ લઘુ. જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ, લઘુ કુંજરની સૂંઢ સરખા શોભે છે ભુજ સરાસન સરખી ભ્રુકુટી. નેત્ર બે અંબુજ, તૃણ માત્ર જે વટતો નથી, બાણના જે બાહુ, અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાને રાહુ. આવી જોયું વક્ર દ્રષ્ટે, મૂછો મોટી ચક્ષ વપુ શોભાવે. ભુજ વાલાને કેશ રૂપનો છે જેમ વૃક્ષ, આ સમે કુવાડાને અથવા ભોંકળ રેકર ધારી. અરે ટાળું રીપુર સંસારના, ઉતારું એનો ભાર. શિવ બાણનું બળ છે માહે સર્વનો સાથ, કે પેટાળમાં પૂરજવસ વસે છે, પિંડ લેવા કાઢે છે. હાથ કષ્ટના કે લાખના એને ઘડીને ચોડ્યા કર, અથવા કોઈ પંખી દિશે વંખેર્યો છે, પર ત્યારે હસાવું આવું બાણને. એ શું બોલે છે બાળ, કૌભાંડ સાંભળો એ, તમને દે છે ગાળ, બળી સૂત અંતર બાળોને. લોકમાં તે બળવાન, શું કરું જો લાંછન લાગે, નિકર વિધિએ દઉં કન્યા દાન. સુભટ નિકટરાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, લપટ લંપટ નથી લાજતો વીંટ્યો હણવા સર્વે. કુળ લજામણો કોણ છે તસ્કરની પેઠે, નિર્લજ અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી. અજ અમસ્યો આવી ચડ્યો કઈ કારણ સરખું ભાસે, સાચું કરે જેમ શીરા રહે તુજ બાળક રહે વિશ્વાસે. કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું શું કામ. પિતૃ પિતામહ પ્રસિદ્ધ છે દ્વારિકા છે ગામ, છોડી છત્રપતિની વર્યો હવે ચતુર્મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો ના મારું નામ તે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખીશ સાગર મધ્ય. બાણાસુર સામે જઈને કૌભાંડ વળતું ભાખે, ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાખે. પુત્ર જાણી કૃષ્ણનો પછી બાળાસુર ધસે છે કર, નિશ્ચય કન્યા વરી મારું દેવ બેઠું ઘર. રીસે ડોકું ધુણાવીને ધનુષ્ય કર્મ લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમદ ડૂબી દીધું. કડવું 62. આલ્યો કુંવર રથે ભાથા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી. જોધાને નવ માય શૂર, ચઢી આવ્યું જેમ સાગરપુર. વાજી પંચ શબ્દ રણતુર, મારી જોધા કર્યા ચકચૂર. બાણાસુરના છૂટે બાણ, છાઈ લીધો અભિયાલામાં ભાણ. થયું કટક દળ ભેળા મેળ, જેમ કાપો કયો વાડે કેળ. આવ્યા એટલા ધરણી ઢળ્યા, તેમ કોઈ પાછા ન વળ્યા. આવી ગદા તે વાગી શીશ, નાઠો હસ્તી પાડી ચીસ. બાણાસુર ઉપર ભૂંગળ પડી, ભાગ્યો રથ કડકડી. રાયની ગઈ છે શુદ્ધને શાન, પછી બોલે છે રાજન સાંભળો મારો પ્રધાન. આય હમણાં ભૂંગળ આવશે, જાણું છું જે જીવડો જશે. પ્રધાન કહે કેમ થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ. મેલો તો થાય કલ્યાણ, આ ફેરી એના બાંધશે પ્રાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો, કે ઉપર માળીએ સંચર્યો. અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ. શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તક ધરું. અનિરુદ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ. આ ફેરીએ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગડગડ્યો. લાતો ગડદા પાટું પડે તે દેખી તો ઓખાને રડે. ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, લાતો ગડદા પાટું વડે તે દેખી ઓખારે રડે. ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, અનિરુદ્ધને લઈને સંસાર સુચર્યો. મારતા કુંવરને લઈ જાય, ઓખા રૂવે માળિયામાં. કડવું 63. મધુરે ને સાદે રેહો, ઓખા રૂવે માળીએ રેહો. બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારી થકી ન ખમાય. હમણાં કોઈ કહેશે રે, પિયુજીને માર્યા રે. બાઈ મારા પેલા ભવના પાપ, બાઈ મારો આવડો શું સંતાપ. શે નથી મારતો પાપી બાપ, માથેથી આપ તૂટે રે હો. પડજો સગા બાપને માથે રે, હારે મારા કંથની કોમળ ગાય. એવા મારા તે કેમ ખમાય. ઓ પેલા દુષ્ટને ન મળે, દયાએ રડ્ડા પણ આવ્યું રે. હો બાળપણમાં વેશે રે. કડવું 64. ચિત્રલેખા કહે બાઈ શાને રડે છે, તારા કંથની નહીં થાય હાણ જઈને હું સમજાવું છું રે. જે નહીં લે તેના પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી, જ્યાં પોતાનો તાત. સાંભળો પિતા વિનંતી, કહેશો સમજાવી અહીં વાત. એ છે મોટાનો કુંવર, તે જોઈને છેદશો શીશ. માથા ઉપર શત્રુ થશે હળદર ને જગદીશ. એને વડવે બળી પાંતાય, ચાંપ્યો એવા છે એના જ કામ. વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ. પ્રધાને જઈને કહ્યું, બાણાસુર ભોપાળ રાજ રખે એને મારતા, એ છે મોટાનો બાળ.
પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આળ, લોકમાં કહેવાશે જમાઈ માર્યો, એવી દેશે ગાળ. માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત, એકલે 10 લાખ માર્યા તે મોટી કીધી વાત. પછી વજ્ર કોટડીમાં બેસાડ્યો એ તન, સર્પે એને વીંટાળ્યો રે, કર્યો ફરતો અગન. તે પૂંઠે જળની ખાઈઓ ખોદી, મોલ્યા બહુ રખવાળ. સર્પ કેરા ઝેરથી પ્રજળવા લાગ્યો બાળ. અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સર્પ. કામ કુંવરને બાંધ્યો, પછી ગરજ્યો છે નૃપ. નૃપ ગાજ્યો મેઘની મેલે, ઉતરાવી છે ઓખાય રે. અનિરુદ્ધને બંધન કરી બાણાસુર મંદિરમાં જાય. કડવું 65. બાણે બંનેને બાંધ્યા, નવતમ નરને નાર. અનિરુદ્ધ રાખ્યો મુખે આગળે, ગુપ્ત રાખી કુમાર. બાણે બંનેને બાંધ્યા, ચોટામચોર જણાવ્યો, ઢાંક્યો વ્યભિચાર. ઓખા છાની મંદિરે મોકલી, રાખ્યો કુળનો તે ભાર. લક્ષણવંતો હીડે લહેકતો, બહેકતો બહુ આવાસ. દૈત્યનું દળ તે પૂંઠે ભમે, ઘેરી હિંડે તે દાસ. એક પેચ ચૂટ્યો પાઘડી તણો, તે આવ્યો પાક પ્રમાણ. ચોરે તો મોરજ માર્યો, તેનો કરે લોક વખાણ. ઓખા ફરીને વરજો પરણશે, તો ભૂલશે ભવ વરથાર. તે સ્વામીથી શું સુખ પામશે, લીધું એણે અમૃત સાર. કો કહે એમાં દૈવિત દિશે ખરું, રૂપવંતો રસાળ. કટાક્ષમાં કામની મોહી પડે, એવી માયા મુખ ઝાડ બાણે. તેની ભૂલવણી પ્રકૃતિ તણી, ભૂલી પડે તે નાર. કુમારી કન્યાને કામણ કરે, સંતાડે સર્વ કુમાર. સખી પ્રત્યે સરખી ઓચરી, દેખી અંગ ઉન્માન. બાંધ જુએ છે આપણી ભણી, એની છે એવી ટેવ. 4 માસ આશિયા પહોંચી, ઘણો લગાવે સ્નેહ. માળ્યો સુખ પામ્યું ઘણું, પછી લાગ્યો લોક અપવાદ. લાગ્યો લોક અપવાદ પણ પામ્યો, દેવ કન્યાએ રે. પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો, ઓખા ઘરમાય રે. કડવું 66. શુકદેવ કહે છે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાત. કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો, ઓખાના ઘરમાય. નાના વિધના બંધન કીધા, કાઢી ન શકે શ્વાસ. એક એકના મુખ દેખી, દામણા થાય ઉદાસ. બાણમતી બાણાસુરની રાણી, જપ કરે ચક્ષુજી. પુત્રી જમાઈ ભૂખ્યા જાણી, છાનું મોકલે ભક્ષજી. કષ્ટ દેખી નાથનું, ઓખા નયણે ભરે છે નીરજી. અનિરુદ્ધ આપ બળે કરીને, ઓખાને દે છે ધીરજી. આદરું તો અસુર દળને, ત્રેવડું તૃણ માત્રજી. શોભા રાખવા સ્વસુરની, હું તો બંધાયો છું ગોત્રજી. આગમાં ઉઠું તો શીદ્ર છૂટું, દળું દાનવજી જૂથજી. શું કરું જો સ્વસુર પક્ષમાં, રાખવું છે સુખજી. આકાશ અવની એક થાશે, એવો નિપજશે ધંધજી. અગ્નિકેરી જ્વાળમાં, ધૂમ્રમાં અસુરો થાશે અંધજી. સહાય થાશે શામળિયો સબળો, સગડા છૂટશે બંધજી. કૃષ્ણ આવી બાણાસુરના, છેદશે સગડા સ્કંદજી. મારા સમજો સુંદરી, તમ ઝાંખો કરો મુખ ચંદ્રજી. બંધન છે દુઃખ દે છે ઘણું, તારા આંખના અશ્રુ બંધજી. એમ આસના વાસના કરીને, રાખ્યું રોખોનું મનજી. ત્યાર પછી તો શું થયું તે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરીને, બાળક લાગ્યો પાઈજી. ભગવતી ભવતારિણી, આવી કરજે સહાયજી. માતુ બ્રહ્માણી, માતુ ઇન્દ્રાણી, તું કૃષ્ણ સ્થાવર જંગમ. સચરાચર મૃગ ઉપર, જેમ તૃષ્ણા દૈત્યને પાતાળ. ચાંપ્યો રક્તબીજ રણે રોડ્યા, શંભુ નિશુંભને સાસુર માર્યો, ચંડ મુંડ ઢંઢોળ્યા. ધૂમ્ર લોચનને હાથે હણ્યો, મધુ કૈટભને માર્યા. અનેક રૂપ ધર્યા તે અંબા, સુરીનર પાર ઉતાર્યા. હિંગરાજ હિંગોળી માતા, કોઈલાપુર તે કાળી. આદ્ય ઈશ્વરી તું છે અંબા, શંખલપુર બહુચરવાળી. નગરકોટની તું સિદ્ધવાઈ, બગલા મુખીલા ગુપાય. રાણી રૂડી ઊંટવાળી માતા, બિરાજતી દક્ષિણમાય. અન્નપૂર્ણા ભૈરવી, ત્રિપુરા રેણુકા છત્ર સંગી. રાજેશ્વરી ચામુંડા માતા, દુઃખહરણી માતંગી. એવી રીતે સ્મરણ કીધું, તત્ક્ષણ ભવાની આવી. અનિરુદ્ધને માએ કહ્યું, તે બાળક કેમ બોલાવી. અનિરુદ્ધ કહે, સાંભળો માતા, મારું દુઃખ કહ્યું ન જાય. સર્પ કેરા ઝેરથી, મારી ઘણી બળે છે કાય. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ. પછી અંતર ધ્યાન થયામાં બાળકને પહોંચી આશ. એવામાં નારદ આવ્યા ને બ્રહ્માના કુમાર. જુએ તો કારાગ્રહમાં, અનિરુદ્ધ વરસાવે જળધાર. નારદ કહે અનિરુદ્ધને, મારું સંકટ કાપો. રૂડી વહુ તમે પરણ્યા, માટે મુજને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ. શરીર ધ્રુજે અતિ ઘણું ને, બોલી ન શકીએ વાણ. સિદ્ધ બીહે પરાક્રમી, તું બોલ્યો મુજ સંગાત. બાણાસુરની વર્યો પુત્રી, તે થઈ પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાવ્યો અંશ વાસુદેવનો, બંધાય લાંછન શું હોય. કાલે માધવને મોકલું, દ્વારિકામાં જાવું. ઉડણમાં તે આબ ઘાલ્યું, અંતરમાં થશે ન ફૂલ. ઘોડ ચડે તે પડે, પૃથ્વી પરે ભણે તે ન ભૂલે.
અંતરશીન ફૂલિયો જુદ્ધા મુકવશે ભગવાન, અનિરુદ્ધની આજ્ઞા લઈને થયા ઋષિ અંતર ધ્યાન. કડવું 67મું. દયા ન આવે પેલા દૈત્યપતિને, મહાબળિયો દુર્મત્યજી, બાકરી બાંધી જીદવર સાથે વેર દ્વાધાર્યું સત્યજી. પાતળિયા પંકજ મુખ પિયુજીને, નાગપાશના બંધજી, બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથજી. ધાજો રે ધરણીધર શ્રીવર, આપદા પામે નાથજી, પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે દૈત્યનો નાથજી. ભારે દળ કૌભાંડે મેલ્યું, વકાર્યો બળ્યો વીરજી, તોય એ રણથી નવ ઓસર્યો સાગરનું જેમ નીરજી. ભેદ કરીને બાંધી લીધો નાગપાશના બંધજી, શ્વાસ ન માએ બહુ અકળાએ સળગે આખું અંગજી. તાપ સમાય નહીં સ્વામીને, કરું દેહનો પાતજી, વાર લાગે લક્ષ્મીવર, તમને તો થાશે મહા ઉત્પાતજી. કોમળ મુખ શ્રુમથી સુકાયું, કન્યા કરે આક્રંદજી, અનિરુદ્ધ સમરે શામળિયાને, કમળાવર ગોવિંદજી. ત્રાહે ત્રાહે રે તિકમજી, સુતની કરજો સહાયજી, વિપદ વેળા વારે ચડીને કરો ભક્તની રક્ષાયજી. ગજગ્રાહથી મુક્ત પમાડ્યો, કીધી હરિશ્ચંદ્રની રક્ષાયજી, દાનવ કુળ નિકંદન કીધા, કીધી પ્રહલાદજીની સહાયજી. આજ આંખેથી આંસુડા ચાલે, જાશે મારા પ્રાણજી, સુખ શરીરે શાતા નહીં, અંગે લાગ્યો દવ નિવારણજી. મનસા વાચાએ વર કર્યો, અવરતે મિથ્યા જાણજી, રૂપે અને ગુણવંતો સ્વામી, સત્ય કહું છું વાણજી. તાત ઠાકર કરો દયા, નહીં હૃદયે કોમળ મારા કંથજી, પ્રહાર કરીને બાંધી લીધો શ્રી હરિ વળજો પંથજી. કોણ સહોદર આવે અવસર, શોધ કરવાને જાયજી, તાત ભ્રાતને જાણ નહીં ને કોણ ઉડીને થાયજી. પિતા પિયુજીને વેરી, દુઃખ દેહે છે બહુ પેરજી, નાગતણા ફૂંફાડા હળહળ ફેરવી નાખે ઝેરજી. હળાહળ અંગે અગ્નિ ઉઠ્યો, કંઠે પડ્યો શોષજી, પૂર્વતણા કર્મ આવી નડિયા કીને દેશજી. પતિ પીડાએ કાયો પડવું, વિખવાહુ આવારજી, સ્નેહ ન જાણે રે કોઈનો મન, સહુ પીડે ભરથારજી. તાત તણે ન બંધ બળ કોઈ નડે, મુને સબળો લાગે સ્નેહજી, છોરું પોતાના જાણીને કીજે દયાળ, ન દીજે છેહજી. બાણાસુર મહાપુરુષ જ્ઞાતા, જેથી ચૂક ન થાયજી, બાળા ઉપવર હાથ શો કરવો, જદાપી હોય અન્યાયજી. વાહલો થઈને વેર જવાડે, શું નથી આવતી, નીચ પદાર્થ નથી કુળ નીચું, કૃષ્ણ કુંવર મહારાજજી. નીચું નાક ન હોય એથી નિરર્થક શું સંગ્રામજી, મોટા સાથે વિરોધ ન કરીએ, નહીં નિર્બળ હળદર શ્યામજી. સકળ પૃથ્વી ચાકે ચડાવી, અસુરનો ફોડ્યો ઠામજી, વેર વધારી વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામજી. યુદ્ધ સમય આકાશ રહીને જુએ છે નારદ દેવજી ભયમાં, અણીશ અમે જાશું દ્વારકામતી, યુદ્ધ કરીશું તત ખેવજી. નિર્ભય કરી વીણાધર ગયા, પરવરિયા આકાશજી, પહોંચી દ્વારિકા ઉતરી હેઠા બેઠ્યા શ્રી અવિનાથજી. ભેટ્યા શ્રી અવિનાશને, કુશળ વાર્તા પૂછી વળી, કહે નારદ અનિરુદ્ધ રાખ્યો કારાગ્રહમાં દૈત્યે મળી. કડવું 68મું. શુકદેવ કહે પરીક્ષિતને, બાંધ્યા તો જાદવ જોધજી, હવે દ્વારિકાની કહું કથા, જાદવ કરે શોધા શોધજી. હિંડોળા સહિત કુંવર હરિયો, છોડી ગયું કોઈ દોરીજી, હાહાકાર થયો પુરમધ્યે, અનિરુદ્ધની થઈ ચોરીજી. અતિ અતિ આક્રંદ કરે છે, મળ્યું વનિતાનું વૃંદજી, રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી. જાદવ કહે છે માધવને, શું બેઠા સ્વામીજી, વિચાર કરી વિલંબ ન કીજે, કુળની આવી ખામીજી. વસુદેવ કહે શ્યામળાને, શું બેઠા છો ભૂપજી, વિચાર કરો ક્યાં જળમાં બુડ્યો, ક્યાં ગયો કુંવર અનુપમજી. ઉગ્રસેન કહે અચરજ મોટું, કોણે હર્યો હિંડોળજી, દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોળોજી. જાદવજીને જદુનાથ કહે ભાઈ શાને કરો છો શ્રમજી, ગોત્ર દેવીનું ગમતું થાશે કુંવર હર્યાનું કર્મજી. 11 વર્ષ ગોકુળ સેવ્યું મામાજીને ત્રાસેજી, પ્રદ્યુમ્નને શંખ હરીને આવી ગયો 16મે વર્ષેજી. તેમ અનિરુદ્ધ આવશે સાચવશે કુળ દેવીજી, કૃષ્ણે કુટુંબને ઋતુ રાખ્યું આશા દીધી એવીજી. 5 માસ વહી ગયા ને જાદવ છે મહાદુખીજી, શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી. હરિ સાથે જાદવ થયા ઉભા, માન મુનિની દીધુજી, આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધુજી. નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી, કહો મુનિ વરજી ક્યાંથી પધાર્યા, એમ સરખું કોઈ કામજી. કર જોડી નારદ કહે છે સાંભળો જગ જીવનજી, પુત્ર તમારા સર્વને મારે કરવું છે દર્શનજી. મારા જોતા સર્વને સાથે તેડાવોજી, 1,61,000 એ 100 આગળ આવોજી. સર્વે પુત્રના સામું જોઈને પૂછે છે નારદજી, આટલામાં નથી દિસતો પ્રદ્યુમ્નનો તનજી.
ભગવાન કહે છે નારદજીને કઈ તામો જાણો છો બાળજી, ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમ્નનો બાળજી. નારદ કહે છે હું શું જાણું તમો રવ સાગર બેટજી, જેને જાજા દીકરા તેને દેવની વેટજી. ત્યારે ભગવાન કહે છે નારદને પુત્ર વિના કેમ રહેવાશેજી. ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં આવશે એવું કહેવાશોજી. પછી આસન વાળી દીધી તાળી, નાક ચાલ્યું મુન્યજી. બેઠા ગણીને નારદ કહે છે સાંભળો જગ જુવનજી, તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તો પામે મરણજી. નારદ કહે છે શુણો શામળા સંભળાવું એક વાતજી, મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલું જાતજી. શોણિતપુર એક નગર છે તેમાં બાણાસુરનું રાજજી. પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કોઈ એક કાજજી. રાજા બાણની પુત્રી વખા તેને હતું સ્વપ્નજી. અનિરુદ્ધ સહેજે વરી ગયો તેનું વિહવળ થયું મનજી. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતારજી. તે આવી દ્વારિકામાં પછી મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે એકલડાનું નહીં કામજી. મારું તેણે ધર્યું ધ્યાન હું આવ્યો તેને ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી ઊંધું બાંધું ધામજી. અનિરુદ્ધને તે લઈ તે ગઈને ઓખાનું થયું કામજી. કઈ પહેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશજી. ચક્ર મારું ઊંઘે નહીં ને છેકી નાખે શીશજી. ચક્રનો વાંક નથી ને એ નિસર્યું હતું ફરવાજી. અમસરખા સાધુ મળ્યા તેણે બેસાર્યું વાતો કરવાજી. ભગવાન કહે છે શાબાશ નરદિયા એવા તારા કામજી. માથા ઉપર ઉભા રહીને ભલું કરાવ્યું કામજી. નારદ કહે છે કૃષ્ણજીને મેં નથી કર્યો અન્યાયજી. જોયા પછી તમે જાણશો ઘણી ફૂટડી છે કન્યાયજી. ભલી રે કન્યાય ભલી રે વહુ તમે ભલો કર્યો વિચારજી. હમણાં મારા પુત્રના ત્યાં શા છે સમાચારજી. મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી. 10 લાખ દૈત્યનો એકી વારે પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી. હમણાં તમારી પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યો છે ને તળે લગાડ્યો વગનજી. લીલા વાસનો માર પડે છે ભાગ્ય હશે તો જીવશે તન. વાત સાંભળી વધામણીના વગાડાવ્યા નિશાનજી. શામળા તત્પર થાવું હવે જીતવો છે બાણજી. તે માટે તમને કહું વિઠ્ઠલજી વહેલા તમ ધાવોજી. જો પુત્રનો ખપ કરો તો શોણિતપુરમાં જાઓજી. કડવું 69. કમળા તો કલ્પાંત કરે છે હેડે તો ઉઠા જ્વાળા જો. મારો કુંવર કારાગ્રહમાં બાંધ્યો રે. મારાને પાઘડી બાંધતા ન આવડે રે. મારો અનિરુદ્ધ નાનેરું બાળ જો. મારો કુંવર રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવ્યા રે. તમ સાંભળો દીનાનાથ જો મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે. તે તો કહી નારદજીને વાત જો મારો અનિરુદ્ધ બોલી નથી જાણતો રે. તે તો શું જાણે જુદ્ધ કેરી વાત. જે હિંડતા ચાલતા અથડાઈ પડે રે. અનિરુદ્ધ નાનેરું બાળ મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે. નથી સહ્યો અધ્યાપકનો માર. પ્રભુએ અમને પુરુષ ન સર્જાવ્યા રે. તો પહેલા વઢરવા જાત જો મારો. ત્યારે શ્રી કૃષ્ણે ગરુડ તેડાવ્યા રે. તે તો આવતા તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડને તમે કેટલો સહેશો ભારજો. તમો 56 કોટી જાદવ જેટલા રે. તે તો સર્વ થાઓ અસ્વાર જો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે. મારી અંગતણા રખેવાળ જો મારો. મુજ ઉપર ચડેલી બધી દ્વારિકા રે. તેઓ મુજને ન આવે આંચ જો. 86 જોજનજી મારા પંખના રે. 3 જોજનની મારી ચાંચ જો. પછી ગરુડે ચડીને ગોવિંદ પર વર્યા રે. ત્યારે ગડગડિયા નિશાન જો. પંખાના વાગી જ્યારે ગરુડની રે. ત્યારે નાસી ગયા સર્વે સરપજો. મારા કુંવરને છોડાવવાને આવી પહોંચ્યા સારંગ પાણજો. શ્રી કૃષ્ણવાડીમાં ઉતર્યા તેના કોણ કરે વખાણજો. કૃષ્ણવાડીમાં ઉતર્યા માગ્યું રાયનું વન રે. ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો ધન રે. કડવું 70. ગરુડ ત્યાંથી પરવર્યો. એક નદી આવી અશેષ. તેમાં તેણે ચાંચ બોળીને પાણી પીધું વિશેષ. ત્યાંથી આઘેરો પરવર્યો જ્યાં ધગધગતા અંગાર. પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાલ. ત્યાંથી અઘેરો પરવર્યો જો ભૂત અને પ્રેત. પાંખે મારી પાડિયા કીધા સર્વને અચેત. ત્યાંથી આઘેરો ચાલ્યો કુંવરને કોટે નાગ. નાના નાનાને આખા ગળ્યા મોટા કર્યા 2 ભાગ. ભૂલ થજો ભગવાન તમારું પૂર્ણ પામ્યો આહાર. કુંવરને મુકાવી લાવ્યો છું જ્યાં છે જુગત આધાર. ઉદ્ધવને અક્રૂર 2 હસિયા ભલા કૃષ્ણના તન. તમે આવ્યા પરણવાને ન અમને લાવ્યા સંગ. કડવું 71. આણી વાતે કુંવર મારા શરમાણા નવ થઈએ જો. મારી વાત તુજને કહું રાખ તારે હૈયે જો. કુટુંબ કબેલી રાંટી ટૂંટી કંસરાયની દાસ. મારા મનમાં તે કવિ બેસાડી રાખી રે આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી. તારા સમજો એમાં મુજને એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી. જાંબુમતી રીંછડી તેને માનીતી કહી બોલાવી.
તું મારો દીકરો, ધન્ય તારી માનું પેટ, બીજા સર્વે દીકરા તે દેવે કરી વેઠ. આપણા કુળમાં ચાલ્યું આવ્યું શરમાણા ન થઈએ, રૂડીનારી દેખીએ તો હરણ કરી જઈએ. ઓધવને અક્રૂર બે હસ્યા, ખડખડાટ કાઢ્યા દાંત. રૂડી શિખામણ છોકરાને દ્યો છો રે ભગવાન. આવી શિખામણ જો અમારા છોકરાને જો દેશો તમે શ્યામ, તો પડશે મૂકવું જરૂર દ્વારિકા ગામ. કડવું 72. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યો શોણિતપુરમાં જાય. જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાય. હશે હોય તો જુદ્ધે આવો, તેમાં નથી અમારી નાય. જાદવ ત્યોથી સંચર્યો ને આવ્યો અસુર સભાની માય. સાંભળનો રાજા વિનંતી, આવે છે વૈકુંઠનાથ. દીકરી પરણાવી ચરણે લાગો, નહીં તો યુદ્ધ કરો. અમસાર બાણાસુરને મહાદુખ લાગ્યું, નેત્રે વરસી અગન. નીચ જાદવને જોઈએ મારી ગુણવંતી એ તન. શ્રી કૃષ્ણ ચાલ એ ભરવાડો, એ પિંઢારો, ગોકુળ મજારી ઘાય. માર્યા વિના મૂકો નહીં, થનાર હોય તે થાય. સેનાર લઈને રાજા ચાલ્યો, જોધાનો નહીં પાર. હસ્તી ઘોડાને સુખપાલો, બાંધ્યા બહુ હથિયાર. ખડગ ખાંડાને ત્રુંબડ જોડ, જોડા ઘોડાને હાથને નાળ. ત્રિશૂળ સાંગને મુદરક ફરસી, તોમરને ભીંડીમાળ. શ્રી કૃષ્ણ લાલ લોહમય ઝડકે, હાથ ધરી તલવાર. જોધા જોર કરતા આવ્યા, ને કરતા મારો માર. કો જોજન બે જોજન ઊંચા, કોને સમખાવા નહીં શીશ. વિકરાળ દંત દેખાડીને વળી પાડે રે ચીસ. બુમરાણ કરતા આવી પડ્યા જાદવની સેના માય. ગિરધારીને ઘેલી લીધા રે બાણાસુરના થાય. પરિધિ ત્રિશુલને પેડે કુવાડા, મુગધરને વળી ફરશી સંગ્રામ. સૌ કન્યા કેરા કરે આયુધ ધારા રહી વરસી. જગદીશે જાદવ હલકાર્યા કર ધનુષ્ય ને બાણ ને તીર. તૂટે કુંભ સ્થળ, તૂટે દંતસૂળ, ચાલે નિરરુધિર. બહુ ભડ ત્યાં પડવા લાગ્યા ભોંગળને ભડાકી. વાંકડી તલવારો મારે ખડગને ઝટકાત્રે. તૂટે પાખર ને બખ્તર, કીધો કચ્ચર ઘાટ. સર્વે યોદ્ધાઓને માર કરીને પાછા વળ્યા ભગવાન શ્રી કૃષ્ણ. પૂર્ણ પુરુષોત્તમ પાછા વળ્યા, કરી અસુરોનો નાશ. સૈન્યમાં આવી કરીને શંખનો કર્યો રે નાદ. તો મિત્રો, આજે આપણા આ વિડીયોમાં આપણે કડવું 72 સુધીનું અખાહરણનું મહાત્મય સાંભળ્યું છે. હવે કડવા 73 થી આપણે આપણા આગલા વિડીયોમાં તેનું મહાત્મય સાંભળીશું. જો તમને અમારા આવા જ અવનવા વિડીયો, પ્રસંગો અને ઘટનાઓ સાંભળવામાં રસ હોય તો અમારા પેજને આજે જ ફોલો કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય માં ખોડિયાર, જય ભોળાનાથ, જય દ્વારિકાધીશ.